કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણો 7મો પાઠ હવામાન અને આબોહવા, અને આ આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલનની આપણે ચર્ચા કરી. અને હવે આપણે આ પાઠની અંદર શું શીખ્યા એ નાનકડા એવા ટોપિકની ચર્ચા કરી અને પછી આપણે સ્વાધ્યાય પોથી પૂર્તિ તરફ જવાના છીએ. તો સૌપ્રથમ તો આપણે શું શીખ્યા એમની અંદર હવામાનની વ્યાખ્યા શીખ્યા હતા આપણે સૌપ્રથમ પહેલી, કે ભાઈ તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ પણ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિ એમને આપણે હવામાન કહેતા હોઈએ છીએ. અને આવું હવામાન કોઈ પણ 2 દિવસનું સામાન્ય રીતે જો જોઈએ તો એ સમાન હોતું નથી. એક અઠવાડિયા પછીના બીજા અઠવાડિયાનું હવામાન પણ બદલાઈ જતું હોય છે. એક મહિનાનું હવામાન બીજા મહિને બદલાઈ જતું હોય છે. દરરોજ આ ટૂંકમાં પરિસ્થિતિ છે એ બદલતી હોય છે હવામાનની. વર્ષના અંતે પાછી આ પરિસ્થિતિ રિપીટ થતી જોવા મળે છે. આપણે દિવસના ભાગમાં બપોર પછીનું તાપમાન મહત્તમ તાપમાન હોય છે અને વહેલી સવારે ન્યૂનતમ તાપમાન હોય છે. એ પણ આપણે જોયું, કારણ કે સવારમાં ઠંડી વધારે પડે, બપોર પછીનો જે ભાગ છે એમાં આપણને ગરમી વધુ અનુભવાય છે. વર્ષ દરમિયાન સૂર્યોદય તેમજ સૂર્યાસ્તના સમયમાં પણ ફેરફાર થતો હોય છે. હવામાનમાં થતા સઘળા ફેરફાર એ સામાન્ય રીતે સૂર્યને આભારી છે, કારણ કે સૂર્ય છે એ ઉર્જાનો મોટો સ્ત્રોત છે અને એની ઉર્જા પૃથ્વી પર પડે છે અને એના કારણે હવામાનમાં મોટો ફેરફાર જે છે એ જોવા મળે છે. બરાબર, આપણે જે હવામાનમાં ફેરફાર અનુભવીએ એ સૂર્યના કારણે છે, એ પણ આપણે ચર્ચા કરી હતી. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને આપણે આબોહવા કહેતા હોઈએ મિત્રો. અહીંયા આબોહવાની વ્યાખ્યા સમજાવવામાં આવે છે કે લગભગ 25 વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને આપણે તે સ્થળની આબોહવા કહેવાય. પછી પૃથ્વી પરના ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવાકીય પરિસ્થિતિ જે છે એમાં તફાવત જોવા મળે છે. અને પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેની સાથે અનુકૂલન સાધતા હોય એમની પણ આપણે વાતચીત કરી. પછી ધ્રુવીય પ્રદેશ વર્ષ દરમિયાન ખૂબ જ ઠંડા હોય છે. ત્યાં 6 મહિના સુધી સૂર્ય આથમતો નથી અને બાકીના 6 મહિના સુધી સૂર્ય ઉગતો નથી. 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાના દિવસ ત્યાં અનુભવાતા હોય છે. ધ્રુવ પ્રદેશમાં રહેતા પ્રાણીઓમાં ખાસ કરીને સફેદ રૂવાટીવાળા રીંછની આપણે વાત કરી હતી. અને એ પ્રાણીઓ જે છે એ ખાસ કરીને ગંધ પ્રત્યે સંવેદનશીલ હોય. ગંધ પ્રત્યે કોણ? તો કે રીંછ. આપણને ખ્યાલ છે એની સૂંઘવાની ઘ્રાણેન્દ્રિય ક્ષમતા ખૂબ સતેજ હોય છે. ચામડીની નીચે ચરબીનું સ્તર આવેલું હોય. પેગ્વિનમાં પણ આપણે આવું જોયું. પછી પહોળા અને લાંબા પંજા, અને એ એમને તરવામાં મદદરૂપ કરે. અને આવી બધી અનુકૂલનની વાતો આપણે ધ્રુવ પ્રદેશના પ્રાણીઓની કરી. પછી સામૂહિક સ્થળાંતર એ સખત ઠંડીની પરિસ્થિતિમાં બચવા માટે એક બહુ મહત્વની પ્રક્રિયા છે. માઇગ્રેટર જે પક્ષીઓ છે એ સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. કેટલાક પ્રાણીઓ પણ આવા સ્થળાંતર કરતા હોય છે. પછી વિષુવવૃત્તીય વર્ષાવનમાં અનુકૂળ આબોહવા કે પરિસ્થિતિને લીધે છોડ, વૃક્ષ તથા પ્રાણીઓ મોટી સંખ્યામાં મળી આવે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં મોટી સંખ્યામાં તમને વૃક્ષો, છોડ, ફળ ફૂલ તમને જોવા મળે. પછી વિષુવવૃત્તીય વર્ષાવનના જે પ્રાણીઓ છે એ અનુકૂલન એટલા માટે છે કે ત્યાં મોટા પ્રમાણમાં આ જે વનસ્પતિઓ મળી આવે એટલે ખોરાકની જરૂરિયાત પૂરી પડે છે. ઘણા બધા પ્રાણીઓ છે એટલે એકમેક પ્રાણીઓને શિકાર કરીને પણ એ પોતાની ખોરાકની જરૂરિયાતો પૂરી પાડી શકતા હોય છે. કારણ કે એ અનુકૂલન માટે ખૂબ મહત્વનું છે. પછી વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેતા જે પ્રાણીઓ છે એ અનુકૂલન મેળવવા માટે વૃક્ષ પર નિવાસ કરે. એમની કેટલાક પ્રકારની જે અંગો છે એનો પણ વિકાસ થયેલો છે. જેમ કે લાંબી પૂંછડીઓનો, મજબૂત પૂંછડીઓનો વિકાસ થયેલો છે. કેટલાક પક્ષીઓની મોટી ચાંચ કે લાંબી ચાંચ કે મજબૂત ચાંચનો વિકાસ થયેલો હોય છે. એમનો ચમકદાર રંગ હોય, એકાબીજા સાથે અનુકૂળ થઈ જાય એવો રંગ હોય. જેમ કે કેમેલિયન એવું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો કે જેવા પદાર્થ ઉપર હોય એમનો જેવો રંગ હોય એવો રંગ ધારણ કરી લે. રંગ પરિવર્તનનો ગુણ ધરાવે. તો આ એમના અનુકૂલનો છે વિદ્યાર્થી મિત્રો. ફળોનો ખોરાક તરીકે ઉપયોગ કરે, સંવેદનશીલ ધ્વનિને પારખી શકે, તીક્ષ્ણ નજર હોય, બાજની તીક્ષ્ણ નજર હોય વિદ્યાર્થી મિત્રો. જાડી ચામડી હોય, ગેંડાની ચામડી કેવી હોય? જાડી. પછી શિકારથી બચવા માટે રંગ પરિવર્તનની ક્ષમતા ધરાવે. આ બધી એમની લાક્ષણિકતાઓ છે. આ બધી ચર્ચા આપણે
આપણે આ પાઠની અંદર કરી છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પોથી પૂર્તિ કરવાનો પ્રયાસ કરીશું. અને આ સ્વાધ્યાય પોથી પૂર્તિ કરવા માટે આપણે સૌપ્રથમ વિકલ્પની પૂર્તિ કરીશું. વિદ્યાર્થી મિત્રો ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ અહીંયા વિકલ્પ પૂર્તિ કરીશું. સમયનો બચાવ થાય એટલા માટે મેં અગાઉથી થોડાક વિકલ્પ લખી રાખ્યા છે. એમાં પહેલો વિકલ્પ જો આપણે જોઈએ, આ પહેલા વિકલ્પની ચર્ચા કરીએ તો અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીસ કઈ કઈ લાક્ષણિકતા ધરાવે છે. આપણે ધ્રુવીય રીસના અનુકૂલનો અહીંયા જોવાના છે. આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ ધ્રુવીય રીસ માટે અનુકૂલન સાધવામાં મદદરૂપ થાય છે એ આપણે જોવું છે. પહેલા તો ધ્રુવીય રીસ સફેદ રૂછાદાર વાળ ધરાવે. આપણે અનુકૂલનોમાં જોયું હતું તો કે એ વાત એમની સાચી છે, આ વાત બરાબર છે. ચામડીની નીચે ચરબી હોય, એમની જે ચામડી હોય એમની નીચે ચરબી હોય, કારણ કે ધ્રુવીય રીસ તમને ખબર છે વૃષ્ટ પૃષ્ઠ હોય, તો આ વાત પણ એમની યોગ્ય છે કે ભાઈ એમની નીચે ચરબી હોય. અને ગંધ પ્રત્યે સંવેદનશીલ હોય, કારણ કે ધ્રુવીય રીસની ઘ્રાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે, સૂંઘવાની ક્ષમતા એનામાં ગજબની હોય છે, તો એ વાત પણ યોગ્ય છે. તો હવે આ વિકલ્પને આપણે ખરો પાડીએ એ પહેલા બીજા વિકલ્પની આપણે તપાસ કરી લઈએ. બરાબર, અત્યારે આપણે આ વિકલ્પને સાચો પાડી દઈએ. પછી બીજા વિકલ્પની જો વાત કરીએ તો પાતળી ચામડી, એમને પાતળી ચામડી હોય. આનાથી એને વિપરીત વાત કરી. ધ્રુવીય રીંછને જો પાતળી ચામડી હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્રુવીય રીંછ જે છે એ એકદમ પતલો ન હોવો જોઈએ. તમને ખબર છે કે ભાઈ આપણે પતલા પડી જઈએ તો ઘણા આપણને એમ કે તું ખાતો પીતો નથી, એકદમ સુકાઈ ગયો છો. તો ધ્રુવીય રીંછ આવું કઈ શુક્લકડી હોતું નથી. તો આપણે કહી શકીએ કે એમને પાતળી ચામડી અહીંયા હોય છે, તો એ ખોટી વાત છે. આ વિધાન આ ખોટું છે. પછી મોટી આંખો હોય એ પણ ખોટું છે. સફેદ મોટા પંજા, અહીંયા આ પંજા સાથે આ સફેદ રંગને શું લેવા દેવા ભાઈ? એ કાળા પંજા હોય કે લીલા પંજા હોય કે રાતા હોય કે સફેદ, એની સાથે શું લેવા દેવા છે? તો આ વિધાન પણ આમની સાથે મેચ થતું નથી. મતલબ કે આ વિધાન ખોટું છે. પછી લાંબી પૂંછડી, ધ્રુવીય રીંછને પૂંછ હોય પણ કઈ લાંબી હોય એવું જરૂરી નથી. મજબૂત જડબા, જડબાની વાત તો યોગ્ય લાગે કે ભાઈ આપણે શિકાર કરે છે, કોઈ પ્રાણીને ખાય છે તો એના જડબા મજબૂત હોય. પણ અહીંયા પાછું તમે જુઓ સફેદ પંજા આવ્યા, તો આ પંજાને કલર સાથે કાંઈ લેવા દેવા નથી વિદ્યાર્થી મિત્રો. આ વિધાન પણ ખોટું છે. સફેદ શરીર, આ તો બરાબર, સફેદ શરીર હોય એમનું, સફેદ રૂસાદાર વાળ હોય એટલે આપણે સમજી શકીએ. તરવા માટે પંજા હોય. શ્વસન માટે સૂઈ હોય તો માછલીમાં હોય વિદ્યાર્થી મિત્રો. ધ્રુવીય રીંછને તો નસકોરા હોય છે, એને સૂંઘવાની ક્ષમતા હોય છે સરસ મજાની. એને સૂઈની શું આવશ્યકતા છે શ્વસન માટે? એટલે આ તો માછલીનું અનુકૂલન છે. એટલે આ વિધાન પણ ખોટું. તો આપણે કહી શકીએ કે સફેદ રૂછાવાળા વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે સંવેદનશીલ, પંજા પણ મોટા હોય એમના, આ બધી વસ્તુ આપણે અહીંયા લખી શકીએ. તો પહેલું વિધાન છે એ યોગ્ય છે. હવે બીજા વિધાનની જો વાત કરીએ તો વર્ષના મોટા ભાગના દિવસોમાં તાપમાન ખૂબ ઊંચું રહેતું હોય અને ભારે વર્ષા થતી હોય એવા સ્થળની આબોહવા કેવી ગણાય? વર્ષ દરમિયાન ખૂબ તાપમાન ઊંચું રહેતું હોય તો તાપમાન ઊંચું ક્યાં રહે છે? તો કે રાજસ્થાન, આવા બધા સ્થળોમાં તાપમાન ખૂબ ઊંચું રહે, રણ પ્રદેશોમાં. અને ભારે વર્ષા થતી હોય એવા સ્થળો, વરસાદ પાછો ત્યાં વધુ થાય એવું કીધું છે આપણને. તો રાજસ્થાનમાં પાછો વરસાદ એટલો બધો પડતો નથી. તો આપણે કહી શકીએ તાપમાન ઊંચું રહે એનો અર્થ એ થયો ત્યાંની આબોહવા છે એમાંથી ગરમ હોવી જોઈએ. ત્યાં ઠંડી તો ન જ હોય. આ ઠંડી તો ન જ હોય, ફક્ત ભેજવાળી ન હોય, કારણ કે તાપમાન ઊંચું રહે છે. પછી વરસાદ વધુ પડે છે એટલે ગરમની સાથે સાથે એ ભેજવાળી હોવી જોઈએ, કારણ કે વરસાદ તો જ પડે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ભેજ હોય. તો આપણે લખી શકીએ કે આ જે ગરમ અને ભેજવાળી આબોહવા જ્યાં હોય ત્યાં દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહે અને એનું આ સ્થળની આબોહવામાં ખાસ કરીને ભારે વર્ષા પણ થતી હોય છે, કારણ કે ભેજવાળી આબોહવા હોય. ગરમ અને સૂકી જો આબોહવા હોય વિદ્યાર્થી મિત્રો તો ત્યાં વરસાદ ન પડે. અહીંયા પણ સૂકી છે તો વરસાદ ન પડે, ફક્ત ભેજવાળી હોય તો તાપમાન ઊંચું ન રહેતું હોય. તો વિધાન કયું સાચું છે? ત્યારે પછી રાજસ્થાનની આબોહવા કેવી છે વિદ્યાર્થી મિત્રો? રાજસ્થાનમાં ખૂબ ગરમી પડે છે, મતલબ કે ત્યાંની આબોહવા ગરમ હશે, એ નક્કી વાત છે, વધુ ગરમ. અને હવે પછી ત્યાં વરસાદ કાંઈ એટલો બધો પડતો નથી. તો આમાંથી જે ગરમ છે ને એ બધી લઈ લઈએ. પહેલા તો પહેલું વિધાનમાં ગરમ છે અને આ વિધાનમાં ગરમ છે. હવે ત્યાં વરસાદ એટલો બધો નથી પડતો કાંઈ રણ પ્રદેશમાં. તો આપણે લખી શકીએ
કે તેની આબોહવા અતિશય ભેજવાળી પણ નથી. એટલે ભેજવાળો શબ્દ જ્યાં નથી એવી ક્યાં છે તો કે ગરમ અને સૂકી. તેની રાજસ્થાનની આબોહવા કેવી છે? ગરમ અને સૂકી. કારણ કે રાજસ્થાનમાં કઈ ઠંડી અને સૂકી આબોહવા પણ નથી. આ વિધાન પણ ખોટું છે. વધુ ગરમ અને ભેજવાળી, જો ભેજવાળી હોય તો વરસાદ વધુ પડતો હોય, એટલે આ વિધાન પણ ખોટું. ઠંડી અને ભેજવાળી, રાજસ્થાનમાં તો ગરમી પડે વિદ્યાર્થી મિત્રો બહુ, એટલે ત્યાં ઠંડુ પણ ન કહી શકીએ આપણે. તો કયું વિધાન છે? ગરમ અને સૂકી આબોહવા રાજસ્થાનની અંદર અનુભવાય છે. અને વધુ ગરમ અને ભેજવાળી આબોહવા તો તમને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ભારતના ઉત્તર પૂર્વના જે પ્રદેશો છે ત્યાં અનુભવાતી હોય છે, મેઘાલયમાં એમાં. અને ધ્રુવ પ્રદેશની નજીકના દેશો, દેશ, આમાંથી ધ્રુવ પ્રદેશની નજીકનો દેશ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે જો યુગાન્ડા, કેન્યા, બ્રાઝિલ, આ તો વિષુવવૃત્તીય પ્રદેશોના દેશો છે. તો આનો અર્થ એ જ છે કે અલાસ્કા જે છે ને એ ધ્રુવ પ્રદેશની નજીકનો દેશ છે. અલાસ્કા, ઉત્તર અમેરિકાનું અલાસ્કા જે છે એ ધ્રુવ પ્રદેશની નજીકનો દેશ ગણવામાં આવે. આ બધા તો વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશો છે. બરાબર? એટલે આપણે 4 વિકલ્પ છે. આગળ વધીએ. હવે આપણે આગળના વિકલ્પ તરફ જઈએ. 5મો વિકલ્પ, વિષુવવૃત્તીય વર્ષાવનમાં આવેલો દેશ. વિષુવવૃત્તીય વર્ષાવનની અંદર આમાંથી કયો દેશ આવેલો છે એ આપણે જોવું છે. સૌપ્રથમ તો આપણે વિષુવવૃત્તીય વર્ષાવનમાં નથી આવેલો દેશ એ શોધી લેવા છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે. જેમ કે કેનેડા. કેનેડામાં અતિશય ઠંડી પડે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કેનેડા જે છે એ વિષુવવૃત્તીય વર્ષાવનો કરતાંય મહત્વનું છે. એ ધ્રુવીય પ્રદેશનો દેશ છે. કયો? કેનેડા. આ ધ્રુવીય પ્રદેશનો દેશ છે. લખીશું તો ધ્રુવીય દેશ છે, ધ્રુવીય પ્રદેશનો દેશ છે. પછી આ નોર્વે. તો નોર્વેમાં તમને ખબર છે રાત અને દિવસ 6 મહિનાના હોય છે. એ પણ ધ્રુવીય પ્રદેશનો જ દેશ છે. ધ્રુવીય. ગ્રીનલેન્ડ. ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ફિનલેન્ડ, આ બધા જે છે એ ધ્રુવીય પ્રદેશના દેશો છે વિદ્યાર્થી મિત્રો. તો કયો બાકી રહ્યો? મલેશિયા. મલેશિયા જે છે એ ભારત પછી બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, મલેશિયા, આ બધા દેશોની જે આખી લાઈન છે એ કેવા છે? વિષુવવૃત્તીય પ્રદેશોના દેશ છે. તો કયો દેશ આવશે વિદ્યાર્થી મિત્રો? આ આપણો વિકલ્પ સાચો છે. વિષુવવૃત્તીય વર્ષાવનમાં આવેલો દેશ કયો છે? તો કે મલેશિયા. પછી નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળે? તો ધ્રુવ પ્રદેશમાં ન જોવા મળતું હોય એવા પ્રાણીઓ આપણે શોધી લઈએ. ધ્રુવ પ્રદેશ, ખાસ કરીને વિષુવવૃત્તીય વર્ષાવનમાં કયા કયા પ્રાણી જોવા મળે એ જોઈ લઈએ આપણે. જેમ કે રેડ આઈ ફ્રોગ, આ વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે. લાઇન ટેલ્ડ મેકાવ, એ પણ વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે. હાથી પણ વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે. કારણ કે હાથીને પુષ્કળ ખોરાક જોઈએ ને એ ખોરાક તમને વિષુવવૃત્તીય વર્ષાવનમાં જ જોવા મળે, એમાં જ મળી શકે. એટલે હાથી પણ વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે. રેડ આઈ ફ્રોગ એ પણ વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે. લાઇન ટેલ્ડ મેકાવ એ પણ વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે. તો કયું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળતું હશે? વિચારો જોઈએ. તો કે સફેદ રીંછ. આ સફેદ રીંછ જે છે એ વિષુવવૃત્તીય વર્ષાવનમાં નથી જોવા મળતું, પણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે. બરાબર? આપણે એમના અનુકૂલનો પણ જોયા હતા સફેદ રીંછના. પછી 7મું જો જોઈએ તો ટૌકાન શું છે વિદ્યાર્થી મિત્રો? ટૌકાન. ટૌકાન પહેલું તો એક પ્રકારનું પક્ષી છે. અને એવું પક્ષી વિદ્યાર્થી મિત્રો જેને મોટી ચાંચ હોય છે, મજબૂત, લાંબી, મોટી, મજબૂત ચાંચ હોય છે. અને એના દ્વારા એ કઠણ ફળ પણ એક આસાનીથી ખાઈ શકતો હોય છે. નબળી ડાળીઓ ઉપર રહેલા ફળને પણ એ આસાનીથી પકડી શકે, લાંબી ચાંચ હોવાને કારણે. તો એવા લક્ષણો ક્યાં છે? એક તો લાંબી મોટી ચાંચ વાળું પક્ષી છે, તો કે હા. પછી વૃક્ષની ચાલ ઉખેડીને ખાય. ના, હાથી નામનું જે પ્રાણી છે ને એ વૃક્ષની ચાલ ઉછેડીને ખાય. એ ચાલ ખાતું નથી. તો આ વિધાન ખોટું છે. બીજું, પછી સિંહ જેવી પૂંછડી વાળું પક્ષી છે, તો કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર એ લાઇન ટેલ્ડ મેકાવ કહેવાય એવું પક્ષી નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? એટલે આ વિધાન પણ ખોટું છે. માથે રૂપેરી સફેદ કેશ વાળું પ્રાણી છે, તો એ પણ ખોટી વાત છે. અને અહીંયા લાંબી મોટી ચાંચ
એ આ વિધાનમાં સાચું આવે. ટૌકાન શું છે તો કે લાંબી મોટી ચાંચવાળું પ્રાણી પક્ષી છે. બરાબર. હવે 8મું જોઈએ કે કયું લક્ષણ પેંગ્વિનનું નથી. તો બાકીના બધા લક્ષણો જે છે અહીંયા એમાંથી પેંગ્વિનના લક્ષણો આપણે અલગ તારવી લઈએ તો આપણને જે નથી એ ખ્યાલ આવી જશે. એક તો જાળીદાર પગ હોય. સાચી વાત છે. એને તરવામાં મદદરૂપ થશે. તો કે જાળીદાર પગ હોય, સફેદ રંગ હોય. હા, સફેદ રંગ હોય, બરફની પૃષ્ઠભૂમિમાં એ આસાનીથી સુકાઈ શકે. પછી શરીર પર જાડી ચામડી હોય. હા, એ પણ સાચી વાત છે, કારણ કે તે પૃષ્ઠ હોય, ચામડીથી ભરચક હોય, એ ચરબીથી ભરચક હોય, એટલે એને શરીર પર જાડી ચામડી હોય. એ વિધાન પણ સાચું છે. પછી સામૂહિક સ્થળાંતર કરે તો એ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. સાઇબિરિયન ક્રેન નામનું જે પક્ષી છે એ સામૂહિક સ્થળાંતર કરે છે. પેંગ્વિન સ્થળાંતર કરતા નથી. સાઇબિરિયન ક્રેન છે એ શિયાળાના સમયમાં સાઇબિરિયાથી ઉડીને આપણે ત્યાં આવે છે ભારતમાં. રાજસ્થાનનું ભરતપુર છે, પછી હરિયાણાનું સુલતાનપુર છે, આવા બધા સ્થળોએ સાઇબિરિયન ક્રેન આવે. ગુજરાતનું નળ સરોવર, ત્યાં પણ સાઇબિરિયન ક્રેન આવે છે. તો એ સામૂહિક સ્થળાંતર કરે, પણ પેંગ્વિન સ્થળાંતર કરતું નથી. તો આ વિધાન જે છે એ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જવાબ કયો છે આપણો? પછી 9મું જોઈએ તો ધ્રુવીય પ્રદેશમાં ન જોવા મળતું પ્રાણી. ધ્રુવીય પ્રદેશમાં ન જોવા મળતું એવું પ્રાણી કયું છે એ આપણને પૂછ્યું છે. તો કે સફેદ રીંછ એ તો ધ્રુવ પ્રદેશમાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો. સફેદ રીંછ જે છે એ તો આપણને ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. પછી તો કે પેંગ્વિન, તો કે પેંગ્વિન પણ આપણને ધ્રુવ પ્રદેશમાં જોવા મળે. સીલ, વ્હેલ, સીલ જેવી માછલીઓ પણ આપણને ધ્રુવ પ્રદેશમાં જોવા મળે. તો લાઇન ટેલ્ડ મેકાવ એ વિષુવવૃત્તીય વર્ષાવનનું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો. લાંબી પૂંછડી વાળો વાનર, એ તો ધ્રુવ પ્રદેશમાં ન જોવા મળતું પ્રાણી કયું છે? લાઇન ટેલ્ડ મેકાવ. પછી કયું પ્રાણી વિષુવવૃત્તીય વર્ષાવનનું નથી? ધ્રુવ પ્રદેશનું પ્રાણી છે એમ કહેવામાં આવ્યું આપણને. આમાંથી વિષુવવૃત્તીય વર્ષાવનનું પ્રાણી નથી. જેમ કે ટૌકાન. ટૌકાન નામનું પ્રાણી જે છે એ વિષુવવૃત્તમાં જોવા મળે, કારણ કે લાંબી મોટી ચાંચ હોય છે એમને. બરાબર છે. એટલે આ ટૌકાન એ તો વિષુવવૃત્તીય વનનું પ્રાણી છે. એ નથી એવું પૂછ્યું છે. પછી લાઇન ટેલ્ડ મેકાવ એ પણ વિષુવવૃત્તીય વનનું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો. લાંબી પૂંછડી વાળો વાનર. આપણે જોયું હતું એમના અનુકૂલનો, વૃક્ષ ઉપર જ રહે છે, એટલે વિષુવવૃત્તીય વર્ષાવનનો પ્રાણી છે. પછી રેન્ડિયર, પછી રેડ આઈ ફ્રોગ. રેડ આઈ લાલ આંખ વાળો દેડકો, એ પર્ણ ઉપર જ રહે અથવા ઝાડ ઉપર જ રહે અથવા ડાળી સાથે ચીપકીને રહે. રેડ આઈ ફ્રોગ, લાલ આંખ વાળો દેડકો, તો એ પણ વિષુવવૃત્તીય વર્ષાવનનું પ્રાણી છે. તો કયું પ્રાણી નથી એવું કીધું? તો કે રેન્ડિયર. એ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો. આ રેન્ડિયર એટલે વિષુવવૃત્તીય વનનું પ્રાણી નથી, ઠંડા પ્રદેશનું પ્રાણી છે આ તો રેન્ડિયર. એટલે આ રીતે આપણે 10 વિકલ્પને વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. અને હવે આપણે ટૂંકા પ્રશ્નો, ખાસ કરીને એક વાક્યમાં જવાબની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા માત્ર એક શબ્દમાં ઉત્તર એવા પ્રશ્નની ચર્ચા કરવી છે. એમાંનો પહેલો પ્રશ્ન છે કે દરરોજ હવામાન નોંધવાનું કાર્ય કોણ કરે છે? આપણે એવો પ્રશ્ન પૂછો કે હવામાન નોંધવાનું કાર્ય કોણ કરે? તો કે દરેક દેશની અંદર એક હવામાન વિભાગ હોય, અને એ હવામાન વિભાગ એમની સરકાર જે છે એ ચલાવતી હોય છે. આપણા દેશની અંદર પણ ભારત સરકારનો હવામાન વિભાગ, આ ભારત સરકારનો હવામાન વિભાગ છે એ આ હવામાન નોંધવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવે છે? ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. કયા પ્રદેશમાં 12 માસ બરફ છવાયેલો રહે છે? 12 માસ બરફ છવાયેલો રહેતો હોય એવો પ્રદેશ વિદ્યાર્થી મિત્રો. તો આપણને ખબર છે કે આ પૃથ્વી છે, આ સૂર્ય છે, અને આ સૂર્યના કિરણો આ રીતે અહીંયા સીધા પડે
અને આ જે ભાગ છે પૃથ્વીનો, ત્યાં સૂર્યના કિરણો છે હજુ એ ત્રાંસા પડે છે. ત્રાંસા પડે એટલે આ જે ધ્રુવીય પ્રદેશો જે છે ત્યાં ગરમીનું પ્રમાણ જે છે એ ખૂબ ઓછું છે અને ઠંડીનું પ્રમાણ વધી જાય, એટલે અહીંયા બરફ છવાયેલો રહે. આ ધ્રુવીય પ્રદેશો અહીં લખી શકીએ ધ્રુવીય પ્રદેશો. બરાબર, ધ્રુવીય પ્રદેશો પર 12 માસ બરફ છવાયેલો રહે છે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. ત્રીજો, રશિયાનો સાઇબિરિયન પ્રદેશ પૃથ્વીના ભૌગોલિક પટ્ટાના કયા વિભાગમાં આવે? આવો આપણને પ્રશ્ન પૂછ્યો કે રશિયાનું જે સાઇબિરિયા છે એ પૃથ્વીના કયા ભૌગોલિક પટ્ટામાં આવે? આપણી પાસે બે વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એક ધ્રુવીય પ્રદેશ અને એક છે વિષુવવૃત્તીય વર્ષાવનો. તો અહીંયા તમને હું સમજાવું તો આ પૃથ્વી હોય તો પૃથ્વીમાં સાઇબિરિયા જે છે એ સામાન્ય રીતે આ એના ધ્રુવો છે. આ વિષુવવૃત્તીય વર્ષાવનો અને આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. હવે સાઇબિરિયાનું રણ છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવેલું છે, તો તમે કહી શકો કે એ ધ્રુવ પ્રદેશની નજીક છે અને આ ઉત્તર ધ્રુવ છે. આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. તો આપણે અહીં લખી શકીએ કે રશિયાનો સાઇબિરિયાનો જે પ્રદેશ છે એ પૃથ્વીના ઉત્તર ધ્રુવ પ્રદેશની નજીક આવેલો છે અથવા એમના પટ્ટામાં એ આવેલો છે. ખ્યાલ આવે છે? આ એમનો જવાબ છે. ચોથું જોઈએ આપણે કે ધ્રુવ પ્રદેશમાં જોવા મળતા મુખ્ય બે પ્રાણી. ધ્રુવ પ્રદેશમાં કયા કયા પ્રાણી જોવા મળે? તો આપણને ખબર છે કે એમના અનુકૂલનો આપણે જોયા હતા. એક તો ધ્રુવીય રીસ, બીજું પેંગ્વિન ના અનુકૂલનો આપણે જોયા હતા. આ ઉપરાંત જો પક્ષી કીધું હોય આપણને તો આપણે સાઇબિરિયન ક્રેન પણ લખી શકીએ. બરાબર છે. પાંચમો પ્રશ્ન જોઈએ. કયા પ્રદેશમાં સૂર્ય 6 મહિના સુધી ઉગતો નથી અને બાકીના 6 મહિના સુધી આથમતો નથી? અહીંયા જો વિદ્યાર્થી બહુ પ્રશ્ન મહત્વનો છે કે એવો કયો પ્રદેશ છે કે જ્યાં 6 મહિના સુધી દિવસ હોય અને 6 મહિના સુધી રાત્રિ હોય છે. બરાબર, આ 6 મહિના સુધી દિવસ હોય, 6 મહિના સુધી રાત્રિ હોય. તો એવો કયો દેશ છે વિદ્યાર્થી મિત્રો કે ત્યાં આ પ્રકારનું આપણને વાતાવરણ જોવા મળે? અને કયા પ્રદેશમાં કીધું છે? તો આપણે તો અહીંયા માત્ર પ્રદેશ લખવાનો છે, દેશ પણ નથી લખવાનો. તો ધ્રુવીય પ્રદેશ અને ધ્રુવીય પ્રદેશમાંથી ખાસ કરીને નોર્વે નામનો જે દેશ છે ત્યાં તમને આ જે સ્થિતિ છે એ વધુ જોવા મળે છે. ઓકે, પછીનો છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ. ભારતના કયા ભાગમાં વિષુવવૃત્તીય વર્ષાવન આવેલા છે? ભારતના કયા ભાગમાં વિષુવવૃત્તીય વર્ષાવન આવેલા છે?
તો કે પશ્ચિમ ઘાટ અને એમાંય અસમ પશ્ચિમ ઘાટ અને અસમ જેવા પ્રદેશો જે છે ત્યાં આ પ્રકારના વિષુવવૃત્તીય વર્ષાવનો આવેલા છે. અસમ જે છે એ સામાન્ય રીતે અસમ, મેઘાલય આ બધા પ્રદેશો જે છે એ સામાન્ય રીતે ઉત્તર પૂર્વના પ્રદેશો છે આ, અને આ જે છે ભારતના દક્ષિણ પશ્ચિમ ઘાટની વાત છે. પછી 7મો જોઈએ પ્રશ્ન, કયા પ્રાણીને માથાની આજુબાજુ રૂપેરી સફેદ કેશ વાળી હોય એવું કયું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો કે જેમને માથાની આજુબાજુ રૂપેરી સફેદ કેશવાળી હોય? તો કે લાયન ટેલ્ડ મેકાવ. ખ્યાલ આવે છે? એમાં એમને કેશવાળી હોય છે વિદ્યાર્થી મિત્રો. આપણે લાંબી પૂંછડી વાળો વાનર ની વાત કરી હતી, એની વાત છે અહીંયા. 8મું છે હાથી સૂંઘવાનું કાર્ય શેના વડે કરે? સૂંઘવાનું કાર્ય શેના વડે કરે વિદ્યાર્થી મિત્રો? હાથી એમને સૂંઢ હોય, સૂંઢ વડે. આ સૂંઢ વડે વિદ્યાર્થી મિત્રો એ ઘણા બધા કાર્ય કરે. એક તો ખોરાક પકડવાનું કામ કરે, ખોરાકને મોં સુધી લઈ જવાનું કામ કરે. પછી આ હાથી છે એ એમની સૂંઢ છે એ અતિ સંવેદનશીલ નાક તરીકેનું કાર્ય કરે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એટલે સૂંઘવાનું કાર્ય સૂંઢ વડે કરે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે 8 પ્રશ્નો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આપણે ખરા ખોટા લેશું. આ ખરા ખોટા કુલ 8 ખરા ખોટા આપ્યા છે આપણને. હવે 8માંથી કયા વિધાનો આમાંથી ખરા છે એ આપણે શોધવા છે. એક તો પહેલું વિધાન જો જોઈએ આપણે તો દિવસનું ન્યૂનતમ તાપમાન સાદા થર્મોમીટર વડે માપી શકાય વિદ્યાર્થી મિત્રો. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? તો આપણને ખબર છે કે આપણે તાપમાન માપવા માટે કેટલા પ્રકારના થર્મોમીટરની વાત કરી હતી. તાપમાન માપવા માટે સામાન્ય રીતે આપણે એક તો ક્લિનિકલ થર્મોમીટર શરીરનું તાપમાન માપવા માટે, લેબોરેટરી બેઝ થર્મોમીટર કોઈ અન્ય પદાર્થ હોય તો એમનું તાપમાન આપણે લેબોરેટરી બેઝ થર્મોમીટર વડે માપી શકીએ. સાથે સાથે દિવસનું ન્યૂનતમ તાપમાન અને દિવસનું મહત્તમ તાપમાન માપવા માટે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર વપરાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા સાદું થર્મોમીટર વાપરી શકીએ નહીં. કયું થર્મોમીટર આવે? મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર. આ થર્મોમીટર હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. સાદું થર્મોમીટર ચાલે નહીં. તો એનો અર્થ એ થયો કે આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર? હવે બીજા વિધાનની જો વાત કરીએ કે ચેન્નઈનું તાપમાન ખૂબ નીચું છે. ચેન્નઈ ક્યાં આવ્યું છે ભાઈ? ચેન્નઈ તો દક્ષિણ ભારતમાં આવ્યું, અને દક્ષિણ ભારતમાં આબોહવા છે એ ગરમ અને ભેજવાળી હોય. ત્યાં તાપમાન એટલું બધું નીચું જતું નથી. તો એનો અર્થ એ થયો કે તાપમાન અહીંયા નીચું જતું નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પછી શ્રીનગરનું શિયાળાનું તાપમાન 45°C હોય છે. હવે તમે વિચાર કરો, 45°C તાપમાન સામાન્ય રીતે આપણા પ્રદેશમાં જોવા મળે. ખાસ કરીને આપણે ગુજરાત, રાજસ્થાન, આમાં ઉનાળાની અંદર તાપમાન કેટલું છે? 45, 44. આપણે ભાવનગરની અંદર 44°C સુધી પારો જતો રહેતો હોય છે. ક્યારે? એ પણ ઉનાળામાં. હવે અહીંયા તો એમને શું કીધું? શિયાળાની વાત. શિયાળામાં એટલું તાપમાન શક્ય જ નથી. શિયાળામાં તો માઇનસમાં જતું રહે છે શ્રીનગરનું તાપમાન. તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બીજી કોઈ ચર્ચાનો અવકાશ જ નથી. અહીંયા રાજસ્થાનનું કે લખ્યું હોય ને તો પણ ખોટું, કારણ કે શિયાળો છે. શિયાળામાં તાપમાન હંમેશા નીચું જતું હોય, 45 સુધી જઈ જ ન શકે. અને અહીંયા તો ઉનાળામાં પણ તાપમાન છે એ 15 થી ઉપર નથી જતું શ્રીનગરનું. તો
શિયાળાનું તાપમાન 45 સુધી કઈ રીતે જઈ શકે? બરાબર. આર્દ્રતા એટલે હવામાં રહેલું ભેજનું પ્રમાણ. ખરી વાત છે વિદ્યાર્થી મિત્રો. આર્દ્રતા એટલે ભેજ, હ્યુમિડિટી પણ કહેવામાં આવે એમને. હ્યુમિડિટી એટલે અંગ્રેજીમાં એમને શું કહીએ આપણે? ભેજને હ્યુમિડિટી એટલે ભેજ. પછી શિયાળાની સરખામણીમાં ઉનાળામાં સૂર્યાસ્ત વહેલો થાય. આ વિધાન ખરું છે કે ખોટું છે એ આપણે જોવાનું છે કે શિયાળાની સરખામણીમાં ઉનાળામાં સૂર્યાસ્ત વહેલો થાય. ખોટી વાત છે, કારણ કે શિયાળામાં દિવસ કેવો હોય છે? શિયાળામાં દિવસ કેવો હોય? વિચારો જે. શિયાળામાં દિવસ ટૂંકો હોય, રાત્રિ લાંબી હોય. ઉનાળામાં દિવસ લાંબો હોય, રાત્રિ ટૂંકી હોય. અહીંયા શું કીધું? શિયાળામાં સરખામણીમાં ઉનાળામાં સૂર્યાસ્ત વહેલો થાય. વહેલો થાય એનો અર્થ એ થયો કે ઉનાળામાં દિવસ જે છે એ કેવો હોય? ટૂંકો હોય ને રાત્રિ લાંબી હોય. ખોટી વાત છે. અહીંયા શિયાળા અને ઉનાળાનો જે ક્રમ છે ને એ ફરી ગયો છે. અહીંયા શિયાળો લખવાનો છે, સોરી, અહીંયા ઉનાળો લખવાનો છે. ઉનાળાની સરખામણીમાં શિયાળામાં સૂર્યાસ્ત વહેલો થાય છે, આમ લખવું જોઈએ તો વિધાન સાચું પડે. બરાબર. તો આ વિધાન અત્યારે કેવું છે? ખોટું. પછી સાઇબેરિયન ક્રેન પક્ષી સ્થળાંતર કરીને ભારતમાં આવે છે. ખરી વાત છે ભાઈ, ભારતમાં આવે છે. સાઇબેરિયન ક્રેન પક્ષી સ્થળાંતર કરી ભારતમાં આવે છે. સાચી વાત છે, કારણ કે એ માઇગ્રેટર પક્ષી છે. બરાબર. એ સ્થળાંતર કરે છે. અને ટૌકાન એ વાંદરાની એક જાત છે. ટૌકાન તો એક પક્ષી છે વિદ્યાર્થી મિત્રો. તો વાંદરો તો એક પ્રાણી છે. વાંદરો ઉડે, પક્ષી ઉડી શકે. ટૌકાન પક્ષી છે. વાંદરો છે એને તો પૂંછ હોય, પંજા હોય, પગ હોય, એટલે વાંદરો છે એ પક્ષી નથી. તો ટૌકાન એ વાંદરાની જાત છે. ખોટી વાત છે ભાઈ, પક્ષી છે એ તો. પછી રેડ આઈ ફ્રોગ પાણીમાં રહે છે. ખોટી વાત. આ ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો? વૃક્ષ પર રહે છે. ક્યાં રહે છે? વૃક્ષ પર. તો આ વિધાન પણ ખોટું. પાણીમાં નથી રહેતો એ. વૃક્ષના પાંદડાઓ સાથે, ડાળીઓ સાથે ચીપકી જાય અને પોચી ગાદી જેવું પેડ ઉત્પન્ન કરે છે ચીપકવા માટે. એટલે રેડ આઈ ફ્રોગ, લાલ આંખ વાળો દેડકો પાણીમાં રહે છે, એ ખોટી વાત. વૃક્ષ પર રહે છે. ઓકે. હવે આપણે ખાલી જગ્યાની જો વાત કરીએ તો પહેલી ખાલી જગ્યા કે પૃથ્વી પરના એવા 2 સ્થળો કે જ્યાં ચરમ એટલે કે વિકટ આબોહવાકીય પરિસ્થિતિ હોય, એવા પ્રદેશોની વાત કરી. અહીંયા 2 પ્રદેશો આપણે જણાવવાના છે. તો આપણે કયા કયા પ્રદેશોની વાત કરી આપણે આ પાઠની અંદર? વિચારો જોઈએ. પૃથ્વીના એક દક્ષિણ અને એક ઉત્તર છેડા જે હતા એમને આપણે શું કહીએ છીએ? ધ્રુવ પ્રદેશો. એટલે એક પ્રદેશ કેવો થયો? ધ્રુવ પ્રદેશો. અને વચ્ચેનો ભાગ, પૃથ્વીની વચ્ચેનો ભાગ, એને આપણે શું કહીએ છીએ? વચ્ચેનો પટ્ટો આખો વિષુવવૃત્તીય પ્રદેશ. જેને વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશો, કે જ્યાં ચરમ આબોહવા, કે એ આબોહવા સામાન્ય રીતે આપણા વશની વાત હોતી નથી, વિકટ આબોહવા હોય છે. એવી કઈ? તો કે એક તો ધ્રુવીય પ્રદેશો અને વિષુવવૃત્તીય વર્ષાવનો. બરાબર. આ પ્રદેશો જે છે એમાં વિકટ આબોહવા હોય છે, વિકટ પરિસ્થિતિ હોય છે. અને એવા પૃથ્વી પરના આ 2 સ્થળો છે. પછી બીજું, પેંગ્વિન પ્રાણી ક્યાં જોવા મળે છે? વિચાર. પેંગ્વિન ક્યાં જોવા મળશે? પેંગ્વિન આપણા ગુજરાતમાં જોવા મળે છે નહીં. કેમ? એને અહીંનું આબોહવા જે છે, અહીંનું વાતાવરણ છે એ એમને પરવડતું નથી. એને ઠંડુ વાતાવરણ જોઈએ. તો ઠંડુ વાતાવરણ તમને ક્યાં જોવા મળશે? ધ્રુવ પ્રદેશમાં જોવા મળશે. તો પેંગ્વિન પ્રાણી છે એ ધ્રુવીય પ્રદેશમાં જોવા મળે. પછી ત્રીજું, ટૌકાનને ખાલી જગ્યા ચાંચ હોય. ટૂંકી ચાંચ હોય, લાંબી હોય, મોટી હોય, પાતળી હોય. કેવી હોય? ટૌકાન મોટી ચાંચ વાળું હોય. લાંબી મોટી ચાંચ હોય વિદ્યાર્થી મિત્રો. ટૌકાનને કેવી હોય છે? લાંબી મોટી. એક તો લાંબી હોય અને પાછી મોટી હોય. લાંબી મોટી ચાંચ હોય વિદ્યાર્થી મિત્રો ટૌકાનને. બરાબર. પછી ચોથું, સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર ભારતમાં ખાલી જગ્યાના વર્ષાવનોમાં જોવા મળે. સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર
એ ભારતના વર્ષાવનોમાં જોવા મળે. પણ ક્યાં એ વર્ષાવન ક્યાં આવેલું છે? ખાસ કરીને ભારતમાં વર્ષાવનો જે છે એ કયો છે ગાળો? પશ્ચિમ ઘાટ. ભારતનો પશ્ચિમ ઘાટ એ વર્ષાવનોનો પ્રદેશ ગણવામાં આવે છે. ભારતનો પશ્ચિમ ઘાટ. ભારતમાં પશ્ચિમ ઘાટ, દક્ષિણ ભારતનો જે પશ્ચિમ કિનારો છે આખો, એ સામાન્ય રીતે વર્ષાવનોનો પ્રદેશ ગણવામાં આવે. ત્યાં હાથી, સિંહની પૂંછડી ધરાવતો વાનર, ટૌકાન, સાપ, આવા બધા પ્રાણીઓ ત્યાં જોવા મળે છે. પછી પાંચમું, હાથી ખાલી જગ્યાનો ઉપયોગ કરે નાક તરીકે. સૂંઢ બહુ સિમ્પલ છે. સૂંઢનો ઉપયોગ નાક તરીકે કરે છે વિદ્યાર્થીઓ. તો આ હતા આપણી ખાલી જગ્યાઓ. અને હવે આપણે જે લાસ્ટમાં જે 10મો પ્રશ્ન છે જોડકા, એની પણ પૂર્તિ કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડી લઈશું. જોડકા બરાબર છે. એમાં આ એ વિભાગ છે, આ બે વિભાગ છે. અહીંયા તમે જુઓ ધ્રુવીય રીંછ, પછી સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર, ટૌકાન પક્ષી છે, હાથી છે. તો અહીંયા જે પ્રાણીઓ આપ્યા છે એમને આપણે સામે એમના કેવા અનુકૂલનો છે એમની સાથે એમને જોડવાનું છે. ધ્રુવીય રીંછને આમાંથી કયું અનુકૂલન હોય છે વિદ્યાર્થી મિત્રો? એમને સાંચ હોય લાંબી? તો કે નહીં. રૂપેરી સફેદ કેશવાળી હોય? તો કે ના. સામૂહિક સ્થળાંતર કરે? તો કે નહીં. દંતશૂળ હોય? તો કે નહીં. તો એમને સફેદ વાળની રૂવાટી હોય વિદ્યાર્થી મિત્રો. એમને સફેદ વાળની રૂવાટી આવેલી હોય. ખ્યાલ આવે છે? સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર, એમને શું હોય? સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર વિદ્યાર્થી મિત્રો, એમને દંતશૂળ હોય, સામૂહિક સ્થળાંતર કરે, લાંબી મોટી ચાંચ હોય? તો કે ના. તો રૂપેરી સફેદ કેશવાળી હોય. સિંહને કેશવાળી હોય, એ નામથી જ આપણને ખ્યાલ આવી જાય. આ સિંહ શબ્દ આવી ગયો આગળ. એક પ્રકારનો વાનર છે અને એ વૃક્ષ ઉપર જ રહે, પોતાની આખી જિંદગી ઝાડ ઉપર કાઢે. તો એના માટે આપણે કયો વિકલ્પ સામે લખી શકીએ? રૂપેરી સફેદ કેશવાળ. ટૌકાન શું છે? એક પ્રકારનું પક્ષી છે વિદ્યાર્થી મિત્રો. આ તો પક્ષી છે તો એમને દંતશૂળ ન હોય. પછી આ બે વિકલ્પ તો આવી ગયા છે. તો દંતશૂળ નથી, સામૂહિક સ્થળાંતર નથી કરતું, તો શું હોઈ શકે ત્યાં? લાંબી મોટી ચાંચ. પછી હાથીની વાત આવે તો હાથી છે એ સ્થળાંતર નથી કરતા કાંઈ. એક વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જતા રહેતા હોય એવું બનતું નથી. તો એના માટે આપણે કયો વિકલ્પ લખી શકીએ? દંતશૂળ. હાથીને દાંત હોય. કેવા દાંત હોય છે? હાથીને દંતશૂળ હોય. પેલા ઓલા મોટા બે દાંત હોય ને એમની વાત કરું છું. હાથીને દેખાડવાના દાંત ને ચાવવાના દાંત અલગ હોય એવી વાત કરીએ આપણે. એ જે દેખાડવાના દાંત છે ને એ વૃક્ષની ચાલને કાઢે આવી રીતે. અને એ એમનો પ્રિય ખોરાક છે. ડાળીઓને તોડવી હોય તો એ કામમાં લાગે. દંતશૂળ તો એ એમના માટે ખૂબ મહત્વનું એ અંગ છે. બરાબર. અને સામૂહિક સ્થળાંતર એના માટે તો આપણે શું કહી શકીએ? સાઇબિરિયન ક્રેન એમાં લખી શકીએ જો આમાં વિકલ્પ આપ્યો હોત તો. બરાબર. તો આ હતા આપણા જોડકા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પાઠ છે એમની અંદર મોસ્ટ ઓફલી આપણે 11મો મોટો પ્રશ્ન હાથીના અનુકૂલનો એ આપણે લખેલો છે, એટલે તમે લખી નાખજો. બરાબર. અને તફાવત, હવામાન અને આબોહવાનો તફાવત તમે લખજો. સાથે સાથે હું તમને અહીંયા ધ્રુવીય પ્રદેશો અને વિષુવવૃત્તીય વર્ષાવરણના પ્રદેશો આ બંનેનો તફાવત લખાવીશ. એ સિવાય જો આપણે જોઈએ તો મોસ્ટ ઓફલી બધા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરી લીધી છે. એટલે કોઈ એવો પ્રશ્ન નથી કે જેને આપણે હવે ચર્ચામાં લેવાનો બાકી હોય. ટૂંકા પ્રશ્નો છે. તો ત્રીજો પ્રશ્ન, મેન પ્રશ્ન 3, એમના જે ટૂંકા પ્રશ્નો આપ્યા છે 13 પ્રશ્નો છે. એમાંથી પણ કોઈ પ્રશ્ન એવો નથી કે જે આપણને સમજવામાં અઘરો પડતો હોય. એમાં જો પહેલો પ્રશ્ન જોઈએ તો કેરળની આબોહવા કેવી છે? ગરમ અને ભેજવાળી. દિવસના કયા ભાગમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન મળે? તો કે સામાન્ય રીતે દિવસના બપોરના ગાળા પછી મહત્તમ તાપમાન હોય અને સવારમાં ન્યૂનતમ તાપમાન હોય છે. હવામાનના મૂળ તત્વો તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ અને પવનની ઝડપ એ હવામાનના એલિમેન્ટ છે, તત્વો છે. અને હવામાનનો અહેવાલ ભારતીય હવામાન વિભાગ રજૂ કરે છે.
પછી ગરમ આબોહવા કોને કહેવાય? તો કે કોઈ સ્થળે વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન દિવસનું જે તાપમાન છે એ ઊંચું રહેતું હોય તો તે સ્થળનું હવામાન કેવું ગણાય વિદ્યાર્થી મિત્રો? આબોહવા કેવી ગણાય છે? ગરમ આબોહવા ગણી શકાય. ગરમ અને ભેજવાળી આબોહવા કોને કહેવાય? તો કે કોઈ સ્થળે વર્ષ દરમિયાન દિવસનું તાપમાન ઊંચું રહેતું હોય અને સતત વરસાદની સ્થિતિ બની રહેતી હોય તો ત્યાંનું આબોહવા જે છે એ કેવી હોય? ગરમ અને ભેજવાળી હોય. પછી ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા ધ્રુવીય રીંછ અને પેંગ્વિનના એવા સિવાયના બે પ્રાણીઓનું નામ તો આપણને ખબર છે. પેંગ્વિન, સીલ, વ્હેલ, રેન્ડિયર, સફેદ રીંછ, પછી કસ્તુરી મૃગ, માછલી, શિયાળ, આ બધા પ્રાણીઓ છે આપણે લખેલા છે. ધ્રુવીય પ્રદેશોના નામ પણ આપણે લખેલા છે. ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં પ્રદેશોના કોનો સમાવેશ થાય? તો કે ભારત, બ્રાઝિલ, કેન્યા, યુગાન્ડા, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, આ બધા દેશો છે એમાં સમાવિષ્ટ હોય છે. પછીના પ્રાણીઓની વાત કરીએ વિષુવવૃત્તીય પ્રદેશોમાં વાંદરા, કપીવાનર, ગોરીલા, હાથી, વાઘ, સિંહ, જંગલી બિલાડી, પછી સચુંદર અને ગરોળી, સાપ, પક્ષીઓ, જંતુઓ, કીટકો પણ જોવા મળતા હોય છે. ઠંડા પ્રદેશના પક્ષીઓના અનુકૂલન સાધવા શું કરે છે? ઠંડા પ્રદેશો છે તો કે હુફાળા પ્રદેશોમાં ચાલ્યા જાય છે, માઇગ્રેશન કરે છે, સ્થળાંતર કરે છે વિદ્યાર્થી મિત્રો. ઠંડા પ્રદેશમાં જે પ્રાણીઓ છે એ અતિશય ઠંડી પડે ત્યારે સ્થળાંતર કરી જાય છે. જેમ કે સાઇબિરિયન ક્રેન છે એ આપણા દેશમાં ભારતના રાજસ્થાનનું ભરતપુર છે, હરિયાણાનું સુલતાનપુર છે, આપણા ગુજરાતનું નળ સરોવર છે, ત્યાં એ આવીને સ્થળાંતર પામે છે. તો રેડ આઈ ફ્રોગના પગ કેવા હોય? તો કે રેડ આઈ ફ્રોગના પગ ચીપકે તેવા ગાદીવાળા હોય છે જેથી તે ઝાડ પર સહેલાઈથી ચડી શકે, ચીપકી શકે છે. તો આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. વ્યાખ્યાઓ છે, વ્યાખ્યાઓ પણ મેં લખાવેલી છે. અને હવે લાસ્ટમાં હું તમને એક તફાવત લખાવીશ વિદ્યાર્થી મિત્રો. એ તફાવત જે છે એ ખૂબ અગત્યનો છે. ધ્રુવીય પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશોની આપણે વાત કરવી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તફાવતની વાત કરવી છે. તફાવત આમાં તફાવતની અંદર એક તફાવત જે છે ને પહેલો એ આપણે હવામાન અને આબોહવા એ તમે જાતે લખી નાખજો કારણ કે બંનેની ચર્ચા આપણે કરી છે. અહીંયા હું જે તફાવત લખવા જઈ રહ્યો છું એ બીજો છે જેમાં આપણે ધ્રુવીય પ્રદેશ અને વિષુવવૃત્તીય પ્રદેશ બહુ સરળ છે. ખાલી આપણે એની જે ચર્ચા કરી અને અહીંયા કેન્દ્રિત કરવાની છે. એક તો ધ્રુવ પ્રદેશની નજીકના પ્રદેશો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ની નજીકના પ્રદેશો, બરાબર, એમને આપણે ધ્રુવીય પ્રદેશો કહેવાય. બરાબર. આવી જ રીતે સામે વિષુવવૃત્તીય પ્રદેશની વાત કરીએ તો વિષુવવૃત્તીય પ્રદેશ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે વિષુવવૃત્તની નજીકના જે કાંઈ પ્રદેશો છે તેને આપણે વિષુવવૃત્તીય પ્રદેશો કહેવાય. વિષુવવૃત્તની નજીકના કે આસપાસ પ્રદેશો. ખ્યાલ આવે છે? પછીનો જો બીજો મુદ્દો જોઈએ તો ધ્રુવીય પ્રદેશોમાં સામાન્ય રીતે ખૂબ જ ઠંડી પડે છે. અહીં ખૂબ જ ઠંડી પડે છે. અહીં શિયાળાનું તાપમાન -37° સુધી જતું રહે છે. ખ્યાલ આવે છે? અને અહીંયા જો જોઈએ તો અહીં ગરમ અને ભેજવાળું હવામાન હોય છે.
અહીંયા જો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો શિયાળામાં 15 અંશ સેલ્સિયસ કરતા ઊંચું કરતા નીચું તાપમાન જતું નથી. સાથે સાથે ઉનાળામાં 45 અંશ સેલ્સિયસ કરતા પણ વધુ તાપમાન જતું રહે. અહીં 40 લખીશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે 45 વધી જશે. 40 અંશ સેલ્સિયસ કરતા પણ તાપમાન વધુ તાપમાન જતું રહે છે. ક્યારે? તો કે ઉનાળામાં. હવે આપણે અહીંયા એવી વાત કરીએ કે ભાઈ ધ્રુવ પ્રદેશની અંદર કયા કયા પ્રાણીઓ હોય છે. ધ્રુવીય પ્રદેશની અંદર કયા પ્રાણીઓ હોય? તો કે ધ્રુવીય પ્રદેશની અંદર સફેદ રીંછ, પેંગ્વિન, રેન્ડિયર, શિયાળ, ઉપરાંત સીલ, વ્હેલ, માછલી, આવા બધા પ્રાણીઓ તમને ત્યાં જોવા મળે છે. સાઇબેરિયન ક્રેન, ક્રેઈ, આ બધા પક્ષી જોવા મળે. ઉપરાંત પ્રાણીઓની વાત કરી. વિષુવવૃત્તીય વર્ષાવનોની અંદર તો કે હાથી, લાયન, ટેલ્ડ, મેકાવ, પછી સિંહ, વાઘ, સાપ, ગરોળી, ટોકા, તમને જેટલા યાદ આવે એ લખી શકો વિષુવવૃત્તીય વનમાં, કારણ કે આપણા નજીકના પ્રદેશોમાં જે પ્રાણી જોવા મળે છે એ બધા એમાં આવતા હોય છે. તો આ રીતે તફાવત તમે લાંબો કરી શકો. હજી તમે આમાં કયા કયા દેશોનો સમાવેશ થાય એ લખી શકો અહીંયા બંનેમાં મુદ્દા. તો વિષુવવૃત્તીય માત્ર 2 મુદ્દા લખવાના છે, પણ આપણે ઘણા બધા મુદ્દા લખી શકીએ. તો ધ્રુવીય પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશો એમની ખાસિયતો જો તમને યાદ હોય વિદ્યાર્થી મિત્રો, મેં લખાવે છે, તો એના આધારે તમે આ તફાવત સરસ રીતે તમે લખી શકશો. અને આ રીતે તમારી સ્વાધ્યાય પોથીની સંપૂર્ણપણે પૂર્તિ કરજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક દુનિયાના નકશામાંથી ધ્રુવ પ્રદેશો અને ઉષ્ણકટિબંધીય પ્રદેશો આપણે દર્શાવવાના છે. તો એનો નકશો પ્રવૃત્તિની અંદર જે આપ્યો છે, ગ્લોબ આપ્યો છે, એમાં વચ્ચેનો જે ભાગ છે એ વિષુવવૃત્તીય વર્ષાવનોનો પ્રદેશ, અને બાકીના જે છેડા જે છે ઉપર અને નીચેના એ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ તમે એને ઉલ્લેખ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. હવે આજનું ગૃહ કાર્ય નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો. આ પાઠની સ્વાધ્યાય પોથીની પૂર્તિ. એક તો આ જે પાઠ છે હવામાન, આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન, એમનું આપણે જે કાંઈ કન્ટેન્ટ લખાયું છે, એક તો તમારી સાયન્સની બુકમાં તમે લખ્યું જ છે, બધું નોટ કર્યું છે, એના આધારે તમારે આ સ્વાધ્યાય પોથીની પૂર્તિ કરવાની છે. સાથે સાથે આજે જે કાંઈ બાકી હતું સ્વાધ્યાય પોથીમાં એ પણ મેં તમને લખાયું છે. તો એ જે લખેલું છે એ તમારે હવે સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેવાનું છે. બરાબર? હું લેક્ચર જ્યારે ચલાવતો હોય ત્યારે તમારે સાથે સ્વાધ્યાય પોથી પૂરવી જોઈએ નહીં. હવે તમારે સ્વાધ્યાય પોથીમાં આ વસ્તુ તમારે નોટ કરી લેવાની છે, અને આ રીતે તમારે આ પાઠ સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ પૂરી દેવાનો છે. આ તમારું ગૃહ કાર્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નમસ્કાર.